જ્યારે યાત્રામાં જઈને ત્યારે એટલે જો ભારતના જેને ગાડી બનાવીને એને કદાચ કોઈ બ્રાહ્મણની સલાહ લીધી હશે એટલે બેનોની જગ્યા ક્યાં છે તો કે ડાબી બાજુ, ભોજન કરતી વખતે ડાબી બાજુ, શયન ખંડમાં સૂતી વખતે ડાબી બાજુ, દાન આપતી વખતે ડાબી બાજુ, ઉત્તર ક્રિયા આપણે કરાવીએ શ્રાદ્ધ વગેરેની પ્રક્રિયા ત્યારે ડાબી બાજુ, અને છેલ્લું ને અંતિમ જ્યારે દાન આપતા હોય ને ત્યારે ડાબી બાજુ બેસવું, અને જ્યારે ભૂદેવ અભિષેક કરે ત્યારે થોડી વાર માટે પણ બહેનોએ પોતાના પુરુષના ડાબા હાથ ઉપર બેસવું. બાકી ભારતીય દરેક પૂજા પદ્ધતિમાં બહેનોને જમણી બાજુ બેસવાનું હોય છે. બેસી જાઓ. મેઘજીભાઈ રવજીભાઈ હિરાણી, અંજારની બાજુમાં નાની નાગલ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જે ગો સેવા ગતિવિધિ છે એમાં સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજકની જવાબદારી. જે અહીંયા કણે ગો સેવા ગતિવિધિ કચ્છ વિભાગ, ગોરસિયા સેવા ફાઉન્ડેશન અને ગિરધરભાઈ પિંડોરિયા દ્વારા આ એક દિવ્ય વૈદિક પદ્ધતિથી સુરભી ગો યાગ નું ભવ્ય અને દિવ્ય આયોજન છે. એનો જે મુખ્ય ઉદ્દેશ છે કે જે ગાયની જે સુખકારી માટે, ગાયના સંવર્ધન માટે, અને ખાસ કરીને 2 વર્ષ પહેલાં કચ્છની અંદર જે લંપી વાયરસના કારણે અનેક ગાયોના જે મૃત્યુ થયા હતા, તો એની શાંતિ માટે અને હરેક પરિવારમાં ગાય બંધાય, ગાયની જાગૃતિ વધે અને વાતાવરણ સુધીના શુભ સંદેશ સાથે આ દિવ્ય અને ભવ્ય 7 દિવસનું જે વેદ લક્ષાના સુરભી ગો યાગનું આયોજન કરેલ છે. આ યાગમાં સંપૂર્ણપણે વૈદિક પદ્ધતિથી અને ગાયને કેન્દ્રમાં રાખીને કચ્છની અંદર સર્વપ્રથમ આયોજન છે. સાથે આ ભૂમિ ઉપર જે માલધારીની જે ગાયો છે, જે વર્તમાન સમયમાં ઉનાળાની અંદર ઘાસચારો ન હોય ત્યારે આ ગોરસિયા સેવા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે અહીંયા 4 મહિના 6 મહિના ગાયોનું નિરણ ચાલે છે. એટલે અહીંયા 5000 ગૌવંશની સાનિધ્યમાં આ દિવ્ય આયોજન થઈ રહ્યું છે. એ આયોજનમાં સમરસતાનું પણ એક વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. જે કચ્છભરમાંથી જે ગાયો સાથે જે જોડાયેલા છે એવા દરેક જ્ઞાતિના લોકો એ આ યજ્ઞની અંદર બેસવાના છે. અને વિશેષ વાત એ છે કે આવા યજ્ઞની બેસવાની અંદર કાંઈ ને કાંઈ શુલ્ક આપવું પડતું હોય છે, પણ અહીંયા ગોરસિયા ફાઉન્ડેશનના માધ્યમથી કોઈ પણ પરિવાર આ યજ્ઞમાં બેસે એને 1 પણ રૂપિયો આપવાનો નથી, દક્ષિણા પણ આપવાની નથી. તો એક સમાજની અંદર મેસેજ કે માત્ર ને માત્ર એક જ લક્ષ્ય, ગાયને કેન્દ્રમાં રાખીને આવું દિવ્ય આયોજન થઈ રહ્યું છે. એની જે વિશેષતાઓ છે કે યજ્ઞ 7 દિવસ ચાલવાનો છે, એની અંદર અનેક જે લોકો આવશે એની એક ઓરા માપવામાં આવશે, અને એ કેટલી ઓરા છે પછી યજ્ઞની જે પ્રદક્ષિણા 5 અથવા 11 પ્રદક્ષિણા કરી અને ફરીથી ઓરા માપવામાં આવશે. તો યજ્ઞનો જે લાભ છે, યજ્ઞનો જે સાત્વિક જે ઉર્જા છે એ કેટલી મનુષ્ય જીવન ઉપર અસર કરે છે એનું પ્રેક્ટિકલ નિદર્શન પણ કરવામાં આવશે. સાથે જે યજ્ઞમાં બેસવાના છે એની પણ સવારમાં ઓરા માપવામાં આવશે, પછી સાંજે જ્યારે યજ્ઞ પૂરો થશે ત્યારે એમની ફરીથી ઓરા માપવામાં આવશે. અને પ્રેક્ટિકલ જે શાસ્ત્રનું જે મહત્ત્વ છે પણ એનું વિજ્ઞાન સાથે સમન્વય કરી અને એનું દર્શન અહીંયા કરાવવામાં આવશે. અહીંયા સંપૂર્ણ ભોજન જે તૈયાર થવાનું છે એમાં એલ્યુમિનિયમ પ્લાસ્ટિકનો સંપૂર્ણ નિષેધ છે. યજ્ઞશાળાનું નિર્માણ થયું એમાં પણ ક્યાંય પ્લાસ્ટિક લોખંડનો ક્યાંય ઉપયોગ કરવામાં નથી આવ્યો. ભોજન જે બનવાનું છે એ પણ સંપૂર્ણ ગાયના ઘી દૂધ માખણનો ઉપયોગ થશે. સાથે એમાં અનાજ, કઠોર, શાકભાજીનો જે ઉપયોગ થવાનો છે એ પણ ગાય આધારિત ખેતીમાં પાકેલા એનો ઉપયોગ થશે. એટલે સંપૂર્ણ ભોજન છે એ સાત્વિક છે. જે લોકો દર્શનાર્થે આવશે એને 2 ટાઈમ બપોરે અને સાંજે અહીંયા ભોજન મહાપ્રસાદ રહેવાનો છે. છેલ્લા 3 દિવસ એટલે કે 5 તારીખે જે સ્થાનિક લોકો જે ભજન ગાય છે, જે આરાધ્ય વાણી તરીકે જે ઓળખીએ છીએ, એ આરાધ્ય વાણીનો પણ 5 તારીખના સાંજે 6:30 થી 8:30 લાભ મળવાનો છે. 6 તારીખે જે ગોપાલકો છે, ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા જે ગો મહિમા એક દર્શનનું ભવ્ય આયોજન થયું હતું, એમાં 300થી વધારે સ્વયંસેવકો જોડાણા હતા. એ સ્વયંસેવકોનું એક મિલન છે. એ કાંઈ ને કાંઈ એને સંકલ્પ લીધો હતો એ અહીંયા આવીને એનો વિચારો જે આદાન પ્રદાન કરશે. અને 7 તારીખે એક ગો સભા છે, એમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે ગો સેવા ગતિવિધિના જે રાષ્ટ્રીય પ્રશિક્ષણ પ્રમુખ છે કે રાઘવન, એમનું માર્ગદર્શન મળવાનું છે. અનેક સાધુ સંતો, સમાજના શ્રેષ્ઠીઓ એ ઉપસ્થિતિમાં આ ગાયનું જે મહત્ત્વ છે, ગો વિજ્ઞાનનું જે મહત્ત્વ છે એનું આદાન પ્રદાન એ 7 તારીખના રાત્રે 6:30 થી 8:30 થવાનું છે.
અને 8 તારીખે બપોરે આ યજ્ઞનું સમાપન રહેવાનું છે. એટલે આ પ્રકારે આખો જે મહોત્સવ છે એ રહેવાનો છે. નમસ્તે, હું જાદવજી વિશ્રામ ગોરસિયા શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજમાં ટ્રસ્ટી તરીકેની સેવા આપું છું, તેમજ સેવા ઇન્ટરનેશનલ ભારતમાં ટ્રસ્ટી તરીકેની સેવા આપું છું. અને આ અમારી જે જગ્યા છે વી કોન્ક્રીટ, ત્યાં અમે આ એક આયોજન કરેલું છે વેદલક્ષણા સુરભી ગૌયાગ. ગાય માતા એ સમગ્ર વિશ્વનું કલ્યાણ કરનારી છે. એ જો આપણું કલ્યાણ કરવું હોય અને વિશ્વનું સમગ્ર પ્રકૃતિનું જો કલ્યાણ કરવું હોય સમગ્ર વિશ્વનું, તો ગાયને સેવવી એ આવશ્યક છે. એ વિષયને ધ્યાનમાં લઈ આ વેદલક્ષણા સુરભી ગૌયાગ એનું આયોજન સૌ સાથે મળીને અમે કરેલું છે. અમારું ગોરસિયા સેવા ફાઉન્ડેશન તેમજ ગિરધરભાઈ પિંડોલિયા અમારા મિત્ર છે, જે ઉદ્યોગ અર્થે તંઝાનિયામાં છે, અને RSSનું ગૌ સેવા ગતિવિધિ ના ત્રણેય જે સાથે મળી અને આ આયોજન કરેલું છે. સૌ ભાવિક ગૌ ભક્તોને આ યજ્ઞમાં દર્શનાર્થે પધારવા સૌને હાર્દિક આમંત્રણ છે.